મોરબીના માળિયા નગરપાલિકામાં ભાજપના 3 સભ્યો કોંગ્રેસમાં ભળી જતા માળિયા પાલિકામાં ભાજપ નામશેષ થઈ ગયું છે. હાલના સમયમાં કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર હોવાથી મોટાભાગના નેતાઓ ભાજપમાં જોડાવા હુંસાતુસી કરતા હોય છે. ત્યારે મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાની નગરપાલિકામાં ઉલટી ગંગા વહી રહી છે. માળિયા મિયાણામાં લગભગ 3.5 વર્ષ પહેલા પાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં એનસીપીના 1, ભાજપના 2 અને કોંગ્રેસના 17 સદસ્યો ચૂંટાયા હતા. પણ ભાજપના 3 સભ્યો જેનમબેન હારૂન સંઘવણી, અવેશ કાસમ મોવર જે વોર્ડ નંબર 1 ના સદસ્ય તેમજ નુરજા જાડેજા જે વોર્ડ નંબર 7 ના સદસ્ય હતા, જેમને ભાજપ પક્ષથી નારાજ થઈને કોંગ્રેસમાં ભળી ગયા છે. માળિયા નગરપાલિકાની 2011માં ચૂંટણી થયેલી ત્યારે 17 સભ્યો કોંગ્રેસના ચૂંટાણા અને 3 બીજેપીના ચૂંટાણા હતા. એટલે ભાજપમાં કંઈક થોડોક અસંતોષ એમને થતાં એ લોકો અમારા સાથે આવી અને અમારા ભેગા ભળી ગયેલા છે કોંગ્રેસમાં, અને અત્યારે માળિયા નગરપાલિકામાં ભાજપ નામશેષ થઈ ગયેલું. હાલ માળિયા મિયાણા નગરપાલિકામાં ભાજપ નામશેષ થઈ ગયું છે. ભાજપના હોદ્દેદારોમાં નિરાશાના વાદળો છવાઈ ગયા છે, જ્યારે કોંગ્રેસ પક્ષમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, મોરબી.